હરીશ પટેલ સભામાં રજૂઆત. આજે સામાન્ય સભાની અંદર અમારા વોર્ડની અંદર જે ન્યૂ એરા સ્કૂલમાં બનાવ બન્યો છે, તો ન્યૂ એરા સ્કૂલને 10 વર્ષ થઈ ગયા, રેન્ટ એગ્રીમેન્ટ છે નહીં તો પણ સ્કૂલ ચાલે છે. તો નવા સત્રની અંદર એ સ્કૂલને કોઈ રિન્યુઅલ થાય ને જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવા માટે 10 વર્ષનો જે વેરો બાકી છે એ કોમર્શિયલ વેરો એમની પાસે વ્યાજ સાથે વસૂલ કરવા માટેની મારી રજૂઆત છે. વેરો આપતા નથી તો સામાન્ય માણસના ઘરે જઈને ઢોલ નગારા વગાડીને તમે જ્યારે વેરો લેવા જાઓ છો તો ન્યૂ એરા સ્કૂલની અંદર પણ ઢોલ નગારા લઈને વેરાની વસૂલાત કરો. ઢોલ નગારાનો ખર્ચો કોર્પોરેશને ના બેર કરો તો હું પોતે કરીશ, એ રીતની મારી રજૂઆત છે. મુખ્ય બીજી મારી રજૂઆત છે દબાણ બાબતે. દબાણની ટીમ જે જગ્યાએ કામગીરી કરવા જાય છે, અત્યારે દબાણ હટાવે છે, 2 કલાક પછી દબાણ થઈ જાય છે, તો ખરેખર દબાણની ટીમનું કામગીરી બંધ કરવી જોઈએ. વડોદરા શહેરના લોકોના પૈસા જે દબાણની ટીમ પાછળ ખર્ચો કરવામાં આવે બંધ કરવામાં આવે, જેથી ખાલી દેખાડા પૂરતી જે કામગીરી છે એ બંધ કરવામાં આવે. એની સાથે સાથે ચોમાસાની અંદર જે 10 મિનિટ પાણીનો કાપ દર વર્ષે મૂકવામાં આવે છે અને ફરી ચોમાસામાં તકલીફ ના થાય એનું કોઈ આયોજન કરવામાં નથી આવતું, તો એનું આયોજન કરવામાં આવે જેથી ફરીના ચોમાસાની અંદર 10 મિનિટ પાણીનો કાપ મૂકવામાં ના આવે.